જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ઝેનિથ એમસીક્યુ બાજુ જવાનું છે. જનરલી એમસીક્યુ છે ને આપણા માટે સૌથી ટફેસ્ટ વસ્તુ હોય છે. જો અત્યારે એમસીક્યુ નથી પૂછાવાના, પણ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે, ખરા ખોટા સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે અને એમસીક્યુ 4 માર્કના તો પૂછાવાના છે. તો જનરલી આ બધી જ વસ્તુઓમાં આનો ઉપયોગ આપણે કરી શકીએ. તો ચાલો શરૂ કરી દઈએ. ઝેનિથ જે છે એ મેં ઘણાને કીધું તો લઈ લેજો, પણ અવેલેબલ નથી. તો કોઈ ચિંતા નહીં કરતા, હું જે કરાવું એ કરજો. મોટાભાગના પ્રશ્નો એમાંથી આવી જ જશે. વધારે પ્રેક્ટિસ માટે હું તમને આપતો રહીશ, બરાબર. મેં આમાં શોર્ટ આઉટ કરેલા પ્રશ્નો છે, એને આપણે લઈએ. અમુક પ્રશ્નો એવા છે કે જે આપણે રિપીટ થાય છે, તો એ મેં લીધા નથી, બરાબર. દાખલા તરીકે ફર્સ્ટ ક્વેશ્ચન મારી પાસે એવો છે કે ax પ્લસ 2y બરાબર 7 અને 2x પ્લસ 3y બરાબર 8 અનન્ય ઉકેલ માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે તમને એવું કીધું છે કે આ સમીકરણનો જો અનન્ય ઉકેલ લેવો હોય તો એ શું ન હોવું જોઈએ, બરાબર. નોટ ઇક્વલ ટુ આપેલું છે. હવે આપણી જે કન્ડિશન છે અનન્ય ઉકેલ માટેની એ કંઈક આવી છે કે a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. હવે અહીંયા છે ને એ છે એ a1માં છે, એટલે મારે c1 અને c2ની જરૂર નથી. હું આ બંનેને આધારે જ મેળવી લઈશ. a1 એટલે મારી પાસે a છે, a2 એટલે 2 છે, b1 એટલે 2 છે, આ 3 છે. ઇઝ નોટ ઇક્વલ ટુ, તો a ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવશે? 4/3. લ્યો, આ આન્સર થઈ ગયો. જો આન્સર ફટાફટ જ આવી જવાનો છે, બરાબર. એમસીક્યુની અંદર ખાસિયત એ જ છે કે તમે એને વિચારવાનું લોજિક તમારે એપ્લાય કરવાનું છે. સૌથી બેસ્ટ પાર્ટ છે આ મેથ્સનો, જ્યાં તમે ભણેલી વસ્તુનું એપ્લિકેશન કરવાનું છે, બરાબર. કોઈ પણ વસ્તુ તમે શીખ્યા પછી જો તમે એને એપ્લાય ન કરો, બરાબર, અથવા તમને એને એપ્લાય કરતા ન ફાવે, તો એનો મતલબ કે તમે શીખ્યા નથી. તમે માત્ર એક પેટર્ન સમજ્યા છો, અને પેટર્ન છે એ દરેક વસ્તુમાં સરખી ન રહે. સપોઝ તમે સાયકલ ચલાવતા શીખા હોય તો પછી જરૂરી ન હોય કે તમારી સાયકલ તમને આવડે, બરાબર. અલગ અલગ પ્રકારની દરેક સાયકલ તમને ચલાવતા આવડવી જોઈએ. મૂળ વસ્તુ તો એ જ હોય કે પેડલ મારો, જે કંઈ તમારું હેન્ડલ છે એને કંટ્રોલ કરતા શીખો. પછી એના માટે અલગ અલગ વસ્તુ ન શીખવી પડે. ક્લિયર? તો એમસીક્યુ કેવી વસ્તુ છે કે મેથ્સના દરેક દાખલાની તમે પેટર્ન શીખા છો. હવે એ પેટર્ન અનુસાર નાના નાના ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. ઓકે, પેન નીચે પડી ગઈ છે, જરાક ઉપાડી લેવું, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન જે મને છે મારી પાસે, મેં શોર્ટ આઉટ કરેલો છે, એ કંઈક આવી રીતે છે કે ભાઈ એક છે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 4, x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 4 નો ઉકેલ 2, b હોય તો b ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણી પાસે એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, એનો ઉકેલ આપી દીધેલો છે. આ ઉકેલની અંદર એક બી પાર્ટ છે, એ આપણે મેળવવાનો છે, બરાબર. તો આ ઉકેલ છે એનો મતલબ સમીકરણનું સમાધાન કરે તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2, અને y ઇઝ ઇક્વલ ટુ શું છે? b. એ વસ્તુ અહીંયા મૂકી દો. x બરાબર 2 પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 4, 2b ઇઝ ઇક્વલ ટુ 2, તો b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1. લો, બહુ જ સિમ્પલ વસ્તુ છે, કોઈ બહુ મોટા કાર્યક્રમ કરવાના નથી, બરાબર. હું એક આજે જો આ દોડ કૂદી લઉં, ગ્રીન પેન લાવ્યો છું, જોઈએ તમને થોડુંક યાદ આવી જાય કૂચ કૂચ કરવું એટલે, પણ નહીં મજા આવે. મને નથી લાગતું કે આમાં આપણને કાંઈ ફાયદો થાય. થર્ડ ક્વેશ્ચન બાજુ જઈએ આપણે. યસ, આ પાર્ટ બેસ્ટ પાર્ટ છે. આપણને એવું કીધું છે કે 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 12. થર્ડ ક્વેશ્ચન, 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 12 x અક્ષની કયા
ક્યાં છેદે અથવા કયા બિંદુમાં છેદે? એક્સ અક્ષને છેદે છે એટલે એનો મતલબ કંઈક આ તમારો આલેખ છે એની અંદર આ રેખા કંઈક આવી રીતે જતી હોય અથવા કોઈ પણ રીતે મૂળ એક્સ અક્ષને આ બિંદુમાં છેદે છે. આપણે આ બિંદુના યામ શોધવાના છે. જો રેખા એક્સ અક્ષને છેદે તો છેદ બિંદુના વાય યામ શૂન્ય હોય. શું હોય? શૂન્ય હોય. એક્સ અક્ષને જો છેદે એનો વાય યામ શૂન્ય હોય. તો અહીં વાય બરાબર 0 મૂકી દો. જુઓ તો વાયની જગ્યાએ 0 મૂકો એટલે આ આવશે 3x ઇઝ ઇક્વલ ટુ 12. તો x ઇક્વલ ટુ શું મળશે? 4. તો તમારા બિંદુ જે છે એના યામ શું થઈ જાય? x બરાબર 4 અને y બરાબર 0. આ આન્સર થઈ ગયો. આ જ રીતે જો તમને કોઈ સમીકરણ કે ચાલો એક સમીકરણ છે 2x પ્લસ 5y બરાબર 18. વાય અક્ષને કયા બિંદુમાં છેદશે? હવે જો વાય અક્ષને છેદે તો છેદ બિંદુનો એક્સયામ 0 હોય. બરાબર, આ વાય અક્ષ માટે એક્સયામ 0 હોય એટલે વાય અક્ષને છેદે તો છેદ બિંદુનો એક્સયામ શું હશે? 0 હોય. ચાલો x ઇક્વલ ટુ 0 મૂકી દો. હવે x ઇક્વલ ટુ 0 મૂકો એટલે આ મને મળશે 5y બરાબર 18. તો y ઇઝ ઇક્વલ ટુ 18/5. તો યામ શું થઈ ગયા તમારે? યામ 0,18/5. તો આ બિંદુના તમારે y યામ સોરી આખું યામ જ આવી ગયા, y યામ અને x યામ. નેક્સ્ટ જોઈએ આપણે. યસ, આની જેવો જ એક દાખલો છે. 5મો દાખલો. આપણને કીધું છે 2x માઇનસ 3y ઇક્વલ ટુ m નો આલેખ 2,1 માંથી પસાર થાય છે. બરોબર, તો m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એક રેખાનો આલેખ એક બિંદુમાંથી પસાર થાય છે. હવે બિંદુમાંથી પસાર થાય એનો મતલબ શું થયો? એ બિંદુ આ રેખાનો એક ઉકેલ ગણ હોય. કેમ ભાઈ એક કીધું? જો બે રેખાઓનો ઉકેલ ગણ હોય તો છેદ બિંદુ એનો ઉકેલ ગણ થાય. પણ જો એક રેખા હોય તો એક રેખા ઉપર આવેલા તમામ બિંદુઓ એના ઉકેલ ગણ હોય. અસંખ્ય ઉકેલ મળે એક રેખા માટે. બરાબર, દાખલા તરીકે હું એમ કહું કે આ રેખા છે તો આ જેટલા બિંદુઓ આની અંદર આવેલા હોય દરેક એનો ઉકેલ ગણ કહેવાય. તો આવું એક બિંદુ તમને આપી દીધેલું છે રેખાનું, આપણે એમની કિંમત મૂકવાની છે. તો એનો મતલબ આ બિંદુ 2,1 બિલોંગ્સ ટુ 2x માઇનસ 3y બરાબર m. બરાબર, બિંદુ રેખા ઉપર આવેલું છે અથવા રેખામાં આવેલું છે. તો x ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો. જો હું x ઇક્વલ ટુ 2 મૂકું તો 2 ઇન્ટુ 2 માઇનસ 3 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર m. 2 દુ 4 માંથી 3 ગયા તો m ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1. એટલે આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે છઠ્ઠો MCQ આજે. આ આપણને કીધું છે x/3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ y/2 પ્લસ 1 બરાબર 3 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા અને x માઇનસ y છે. એકચ્યુઅલી આપણે બંને શોધી નાખીએ. ચાલો ને x પ્લસ y શોધશું ને x માઇનસ y શોધશું, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. સૌથી પહેલી વસ્તુ અહીંયા માર્ક કરો. જો આ 1, 2 અને આ 3, આ ત્રણેય ઇક્વલ ટુમાં છે. એનો મતલબ કે આ જે છે એ આના બરાબર પણ થાય અને આના બરાબર પણ થાય. તો હું આને આમ લખી શકું x/3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 અને y/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3.
આમાં ખરેખર જો તમે બંનેને સાથે લ્યો ને તોય લઈ શકાય હો. તો આને આમ લખી શકાય x/3 બરાબર 4. તો x ઇક્વલ ટુ કેટલા આવશે? 12 આવશે. એ જ રીતે અહીંયા આવશે y/2 ઇઝ ઇક્વલ ટુ 2. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 4. હવે x અને y મળી ગયા. આપણે શું શોધવાનું છે? ચાલો સૌથી પહેલાં વાત કરું x પ્લસ y. તો 12 વત્તા 4 કેટલા થશે? 16. x માઇનસ y કેટલા થશે? 8. પૂરો. નેક્સ્ટ જોઈએ. એક આવી જ રીતે પણ આના કરતાં સહેલો x/12 ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ y/6 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. સાથે સાથે મૂકી જ દઉં છું x માઇનસ y બરાબર ખાલી જગ્યા. ચાલો હવે આની જેમ જ છે પણ આની અંદર જે અચળ પદવાળું પદ છે આ 2/3 છે. એટલે આપણે આ બંનેની પેર અને આ બંનેની પેર એ રીતે બનાવશું. સૌથી પહેલાં વાત કરું કે ભાઈ x/12 ઇઝ ઇક્વલ ટુ 2/3. ક્રોસ ગુણાકાર કરો તો 2 × 12/3 x ઇઝ ઇક્વલ ટુ આવી ગયા 8. ક્લિયર? એ જ રીતે આ બંને છેલ્લા છે એ કે y/6 ઇઝ ઇક્વલ ટુ 2/3. તો y ઇઝ ઇક્વલ ટુ 2 × 6/3. તો y ઇઝ ઇક્વલ ટુ 4. ચાલો હવે શું છે? x પ્લસ y. તો કે x પ્લસ y બરાબર 12. x માઇનસ y બરાબર 4. દાખલા અઘરા નથી હોતા. જે ભણ્યા છીએ એના આધારે જ હોય અથવા તો જે ભણી ગયા છીએ પહેલાં આ વખતે નહીં એના આધારે. સેકન્ડ છે આપણી પાસે. આ બહુ સરસ દાખલા છે ને બોર્ડમાં પૂછાઈ ગયેલા હોય છે ઘણી વખત આ પ્રકારે. આ દાખલો છે આપણી પાસે 3/x પ્લસ 2/y ઇઝ ઇક્વલ ટુ 12. અને બીજું સમીકરણ છે 2/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો 1/x પ્લસ 1/y બરાબર ખાલી જગ્યા. જો તમે આને માર્ક કરો તો મારે આમાં છે ને બહુ વધારે પડતી મગજમારી નથી કરવી. સીધો સરવાળો દોડું કૂદી લઉં, સીધો સરવાળો કે સીધી બાદબાકી કરી શકાય. જો આ 3/x 2/y બરાબર 12 આ પહેલું સમીકરણ. 2/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 8 આ બીજું સમીકરણ. મારે 1/x પ્લસ 1/y લાવવા સરવાળો કરી નાખીશ તો હું આ બધાનો. જો અહીંયા છેદ સરખા હોય, હવે જ્યારે છેદ સરખા હોય ત્યારે તમે સીધો સરવાળો કરી શકો, લસા લેવાની જરૂર ન રહે. તો અહીંયા જ્યારે x બંનેના છેદમાં છે તો હું ડાયરેક્ટ 3+2 સીધે સીધા લખી શકીશ 5/x વત્તા 2+3 5/y બરાબર 20. 12 ને 8 પાંચડો કોમન નીકળી ગયો બધામાંથી. તો શું આવશે જુઓ તો કે 1/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 4. જો અહીંયા થોડોક ચેન્જ કરું અને મને એવું કે ભાઈ ચાલો 1/x માઇનસ 1/y બરાબર મેળવું તો બાદબાકી કરશું. પણ બાદબાકી કરવા માટે ખાસ ધ્યાન શું રાખવાનું કે આ જે છે ને તમે નિશાનીમાં તકલીફ ન પડે ને એટલે મોટું પદ જે હોય એ પહેલાં લખીશ. એટલે 3/x પ્લસ 2/y ઇઝ ઇક્વલ ટુ 12. 2/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 8. ચાલો બાદબાકી. આ માઇનસ 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 અહીં ઉઠશે નહીં. 3માંથી 2 ગયા એટલે આ આવશે 1/x. 2માંથી 3 ગયા 1/y. 12માંથી 8 ગયા 4. આન્સર આવી ગયો 1/x માઇનસ 1/y ઇઝ ઇક્વલ ટુ 4. ઘણાને મગજમાં એવો સવાલ થશે કે સાહેબ એના કરતાં અમે ઉકેલી નાખી. તો ઉકેલી નાખો. જો તમારે 1 માર્કનો દાખલો 3 માર્કનો બનાવવો હોય તો તમે કરી શકો છો, પણ માર્ક તો મળશે 1. બરાબર, મહેનત 3 માર્કની થશે પણ મળવાનો તો 1 જ છે. દાદરની જગ્યાએ દિવાલ ચડો. ક્લિયર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ જે ગણ્યો તો એની જેમ જ છે, એક વધુ ગણાવું છું. 5/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 4 છે. 3/x પ્લસ 5/y ઇઝ ઇક્વલ ટુ 2 છે.
આપણે 1/x માઇનસ 1/y મેળવવાના છે અને 1/x પ્લસ 1/y મેળવવાના છે. તો સૌથી પહેલી વસ્તુ માઇનસ માટે જો હું વાત કરતો હોય તો આ 5/x પ્લસ 3/y બરાબર 4. બીજું છે 3/x પ્લસ 5/y બરાબર 2. ચાલો આ માઇનસ અને આ માઇનસ. 5માંથી 3 ગયા એટલે મને મળશે 2. છેદ તો સરખો જ છે, મોટા પદની નિશાની એટલે પ્લસ. 3માંથી 5 ગયા એટલે 2, મોટા પદની નિશાની એટલે y માઇનસ. 4માંથી 2 ગયા 2. સપોઝ તમે આને પહેલાં લીધું હશે તો શું થશે? તો આ માઇનસ આવશે, આ પ્લસ આવશે, આ માઇનસ આવશે. પછી તમારે માઇનસ નિશાની બધામાંથી કોમન લેવાની આવશે. હું બગડો કોમન લઈ લઉં એટલે મને મળશે 1/x માઇનસ 1/y ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તમારે જે જરૂર હતી પહેલો એની વાત થઈ ગઈ. બીજા માટે વાત કરું, હું લાલ પેન આજે ઉપયોગ કરું, જોઈએ કેમ રહેશે તમને, બરાબર? નહીં તો દાખલો કદાચ આછો પાતળો દેખાય તો તમને ખ્યાલ જ છે કે આમાં શું કરવાનું છે. 5/x પ્લસ 3/y ઇઝ ઇક્વલ ટુ 4. 3/x પ્લસ 5/y બરાબર 2. ચાલો આ 5 વત્તા 3 એટલે 8/x વત્તા 8/y બરાબર 6 આવ્યા. હવે અહીંયા તમારા માટે અઘરું છે. અઘરું એટલે કઈ રીતે છે કે મારે 8 કોમન લેવાના છે બધી જગ્યાએથી, કારણ કે આપણે જોતું છે 1/x 1/y. 8 કોમન લીધા એટલે આને 8 વડે ભાગી નાખો તો તમારા માટે આવશે 1/x પ્લસ 1/y. છેદ ઉડાડો તો 3 દુ 6 ને 4 દુ 8. તો આ આવી ગઈ 1/x પ્લસ 1/y ની કિંમત. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. અ 2x માઇનસ y બરાબર 6 અને બીજું સમીકરણ છે 2y માઇનસ x બરાબર -6. તો x માઇનસ y બરાબર મેળવો. ચાલો પહેલું છે 2x માઇનસ y, બીજું છે 2y માઇનસ. એક કામ કરી બધાને સરવાળો કરી દીધો, જોઈ લઈએ. ચાલો આ આવી ગયું 2x માઇનસ y વત્તા 2y માઇનસ x બરાબર 6 વત્તા -6. અચ્છા 2x માંથી x ગયા એટલે મને મળશે x, 2y માંથી y ગયા એટલે મને મળશે y બરાબર 0. આ તો x પ્લસ y આવ્યું. આપણે શું મેળવવું છે? x માઇનસ y. તો આ પહેલાં તો x પ્લસ yનો આન્સર જોઈ લઈએ. હવે આપણે x માઇનસ y મેળવવું છે તો બાદબાકી કરીએ. તો 2x માઇનસ y માઇનસ 2y માઇનસ x બરાબર 6 માઇનસ -6. છૂટું પાડી દઈએ તો કે ભાઈ 2x માઇનસ y માઇનસ 2y પ્લસ x બરાબર 12 કરી નાખું. 2x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 12. આ મને મળશે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 4. લ્યો આન્સર થઈ ગયો તમારો. એટલે આ બધા જ દાખલા કેવા છે ખબર છે કે એક જ છે પણ કાન અલગ અલગ રીતે પકડાવે આપણને. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 51x પ્લસ 49y બરાબર 150. બીજું છે 49x પ્લસ 51y બરાબર 50. તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા. હવે જો આ દાખલો તમે ધ્યાનથી જોતા હો તો તમને એક વખત મેં એવું કીધેલું છે કે આ xનો સહગુણક આ બાજુ yનો સહગુણક છે. અહીંયા yનો સહગુણક xનો સહગુણક હોય. તમારી પાસે આવી રકમ આવે અને x અને y મેળવવું તો એકવાર વત્તા અને એકવાર ઓછા કરો, તમને બે સમીકરણ મળશે. હું અહીંયા સીધા વત્તા કરું છું કારણ કે મારે સમીકરણ નથી મેળવવાનું. આ 150 પ્લસ 51y ઇઝ ઇક્વલ ટુ 50. આ બંનેનો કરી દઈએ સરવાળો. આ થઈ ગયું 100x 100y બરાબર 200. 100 કોમન લઈ લ્યો તો આ મને મળશે x પ્લસ y બરાબર 2. સમીકરણ નંબર 1 ગણો કે આપણો આન્સર ગણો. ક્લિયર? એક બહુ મસ્ત દાખલો છે. મને આ
વધારે ગમે છે? આપણને કીધું છે કે દશકનો અંક, આ કૂટ પ્રશ્ન છે, એક્સ તથા એકમનો અંક વાય હોય તેવી સંખ્યાના બે અંક વચ્ચે શૂન્ય મૂકવામાં આવે તો બનતી નવી સંખ્યા મેળવો. બરાબર? ચલો, હવે આપણને શું કીધું છે પહેલાં સમજો એને કે દશકનો અંક એક્સ છે અને એકમનો અંક વાય છે. સપોઝ હું તમને એમ કહું કે ભાઈ દશકનો અંક 5 હોય, એકમનો અંક 3 હોય, તો સંખ્યા કંઈક આવી રીતે લખી શકો તમે. તો અહીંયા પણ એવી રીતે જો વિચારું તો મને સંખ્યા મળે આ એક્સ વાય. દશકનો અંક ગુણાકારમાં નથી, આ બંને કમ્પેરમાં લખ્યા છે. હવે આની વચ્ચે 0 મૂકો, બરોબર, કે વચ્ચે શૂન્ય મૂકતા તો આ થઈ ગયું x0 y, આવું કંઈક થયું. હવે આને સંખ્યાના સ્વરૂપમાં જો મારે લખવું છે, આપણે એની સ્થાન કિંમત સહિત, તો હું આમ લખી શકું, આ શતકનો અંક છે તો 100 વડે ગુણો, વત્તા દશકના અંકને 10 વડે અને વત્તા એકમનો અંક. હવે 10 ગુણ્યા 0 કેટલા થઈ જાય? 0. તો સ્વાભાવિક છે કે આપણી સંખ્યા થશે 100x વત્તા y. લ્યો, છે ને સારો દાખલો? એક વખત બોર્ડમાં મારા જેવા હશે તો પૂછીશ છે. હવે તમારી પાસે છે 3 વર્ષ પહેલાં, આ પણ બહુ સરસ મજાનો દાખલો છે. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો, પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. તો 2 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થાય? ચાલો થોડુંક પદ્ધતિસર પહેલાં જઈએ કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ પિતાની ઉંમર એક્સ છે, પુત્રની ઉંમર વાય છે. 3 વર્ષ પહેલાં તો પિતા 3 વર્ષ પહેલાં હોય x-3, પુત્ર હોય y-3. એનો સરવાળો 40 છે, એટલે આ બેનો સરવાળો કરી દો તો કે x-3 પ્લસ y-3 ઇઝ ઇક્વલ ટુ 40. તો આ x પ્લસ વાય બરાબર 46 થઈ જાય. જુઓ તો હવે કીધું છે 2 વર્ષ પછી કેટલો હશે સરવાળો. ચાલો, 2 વર્ષ પછી તો પિતાની ઉંમર 2 વર્ષ પછી કેટલી થશે? x+2. પુત્રની ઉંમર કેટલી થશે? y+2. 2 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો હશે? તો સરવાળો કરીએ તો x પ્લસ વાય પ્લસ 4, આવું કંઈક મળે આ બેનો સરવાળાથી. હવે જો તો x પ્લસ વાય કેટલા છે? 46 વત્તા 4 કેટલા થશે? 50. આ આન્સર આવ્યો તમારો. હવે આને એક અલગ રીતે પણ સમજી શકાય છે. કઈ રીતે? હું આવી રીતે જનરલી કહેતો હોય, જો આ હાલની ઉંમર છે, બરાબર. કેટલા વ્યક્તિ છે? પિતા અને પુત્ર, એટલે 2 વ્યક્તિ છે. 3 વર્ષ પહેલાં આ પાછળના 3 વર્ષ, તો 3 વર્ષ અને 2 વ્યક્તિ એટલે કેટલા થયા? 6. 3 વર્ષ પહેલાં આ ઉંમર કેટલી હતી? 40. અહીંયાથી અહીંયા સુધીના વર્ષો કેટલા થયા છે? આ 3 ગુણ્યા 2 એટલે કેટલા થયા છે? 6. તો હાલની ઉંમર આમાં 40 વત્તા 6 કરો એટલે કેટલા થઈ ગયા? 46 સરવાળો.
હવે પછી 2 વર્ષ કીધું છે. ચલો આ 2 વર્ષનો ગાળો છે. આટલો કેટલા વ્યક્તિ છે? 2. તો 2 ને 2 4, એટલે આટલો ગાળો 4 વર્ષનો છે. મારે આમ જવું છે તો 46 + 4 કેટલા થઈ ગયા? 50. લ્યો, આ MCQ છે એટલે ડાયરેક્ટ આન્સર તમે લખી શકવાનો છો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. આવો નવો છે અને આના કરતાં મજા આવે એવો છે. X વર્ષ પહેલા પિતા અને 2 પુત્ર ની ઉંમરનો સરવાળો y વર્ષ હતો, તો 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરાબર. પહેલા પદ્ધતિસર જઈએ આપણે. બરાબર, શોર્ટકટ એક કરાવી શકતે. ચાલો, પિતાની ઉંમર ધારો કે A છે, પુત્ર નંબર 1 B, આ પુત્ર નંબર 2 C. X વર્ષ પહેલા, X વર્ષ પહેલા આ બધામાંથી X વર્ષ કોમન કાઢો તો આ આવશે A - X, B - X, C - X અને એનો સરવાળો. આ ત્રણેયનો સરવાળો કરો તો આવું કંઈક મળે. A + B + C - 3x બરાબર આ આપ્યું છે. કેટલા વર્ષ છે? y. ક્લિયર? 3x ને આ બાજુ લઈ લો તો તમને મળશે A + B + C બરાબર 3x + y. આ તમને પહેલું. પછી કીધું છે 2 વર્ષ પછી. ચાલો અહીંયા લખું છું થોડીક જગ્યા બતાવવા માટે. 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી પિતા A + 2, પુત્ર નંબર 1 B + 2, પુત્ર નંબર 2 C + 2 અને આ ત્રણેયનો સરવાળો જ પૂછ્યો છે આપણને. તો આ આવશે A + B + C + 8 આવશે, સોરી 6. હવે એમાં A + B + C બરાબર શું છે? 3x + y. તો એનો મતલબ આ આવશે 3x + y + 6. આ તમારો આન્સર થઈ ગયો. હવે જો શોર્ટકટ રીતે જોવા જાઓ તો આપણી પાસે 2 જ છે. એક તો અહીંયા હાલ કેટલા વર્ષ પહેલાં છે? X વર્ષ પહેલાં, અને આ બાજુ આગળના ભાગમાં 2 વર્ષની વાત છે. કેટલા વ્યક્તિ છે? ટોટલ વ્યક્તિ છે 3. આ 3 વ્યક્તિ છે. કેટલા વર્ષ છે? X વર્ષ છે એટલે એને ગુણ્યા વર્ષ તો કેટલા થશે? 3x. કેટલું હતું એ? y છે એટલે X વર્ષ પહેલાં y છે. જુઓ તો અહીંયા સુધી જવું હોય તો આ ડિસ્ટન્સ કેટલું છે આપણા માટે? 3x છે. તો અહીંયા આવવા માટે શું થઈ જશે? આ 3x + y. જો આવી ગયો આ 3x + y, A + B + C. આ જે ભાગ છે એ કેટલો છે આપણા માટે? એક હાલથી આ 2 વર્ષ છે એટલે 2 વર્ષ. કેટલા વ્યક્તિ છે? 3. કેટલા થશે? 6. તો આટલો ગાળો 6 વર્ષનો છે. મારે આમ પહોંચવું હોય તો એનો મતલબ આ થશે 3x + y + 6. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. બરાબર. ચાલો ચાલો આપણી પાસે અહીંયા 3 અલગ અલગ લાકડી છે. એક આ બ્લેક છે જેની લંબાઈ 22 છે. એક આ રેડ છે એની લંબાઈ ખબર નથી. અને એક છે બ્લુ છે એમાં લંબાઈ નથી ખબર પણ આટલો ભાગ 5 છે એવું કીધું છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે આ રેડની લંબાઈ શોધવાની છે. ધારો કે આની લંબાઈ x છે અને આની લંબાઈ y છે, કારણ કે આની તો આપેલી છે એટલે એને ધારવાની જરૂર નથી. સૌથી પહેલાં જો આ x બરાબર અને આ y આ બંનેને ભેગું કરી દઈએ આપણે તો આ ટોટલ થઈ જાય x + y બરાબર 22. આ પહેલી વસ્તુ. ક્લિયર? બીજું છે કે જો હું x અને y ની બાદબાકી કરું તો જો તો આ આખામાંથી આટલો ભાગ જાય તો આ ભાગ વધે છે તો એ કેટલું થશે? તો કે x - y બરાબર મને મળશે 5. આ બીજું સમીકરણ. આ બેને ઉકેલી નાખીએ આપણે તો x + y બરાબર 22, x - y બરાબર 5. આ કેન્સલ.
આ આવશે 2x બરાબર 27, તો x બરાબર 13.5, એટલે કે લાલ લાકડીની લંબાઈ 13.5 છે. વાયની કિંમત શોધવી હોય તો મૂકી દો કે x માઇનસ વાય બરાબર 5, આ 13.5 માઇનસ વાય બરાબર 5, વાય બરાબર 8.5, એટલે કે બ્લુ લાકડીની લંબાઈ 8.5 છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે. આ બહુ જ સરસ મજાનો દાખલો છે, બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો છે. યસ, બે રેખાઓ x પ્લસ 2y બરાબર 7, x પ્લસ 2y બરાબર 7, બીજી રેખા છે 2x પ્લસ ky પ્લસ 18, આ 2x પ્લસ ky પ્લસ 18 બરાબર 0, પરસ્પર છેદતી નથી, તો k નું મૂલ્ય શોધો. આ પૂછાઈ ગયેલો દાખલો છે. બરાબર, છેદતી નથી. ઉકેલ ગણ ખાલી ગણ છે અથવા એમ કહો સમાંતર રેખા છે. જો સમાંતર રેખા હોય તો એના માટે આપણી પાસે કંઈક આવું છે, યાદ હોય તો, કે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2. ચાલો, a1 એટલે 1 છે અહીંયા, a2 એટલે 2 છે, b1 એટલે 2 છે, b2 એટલે k છે. તો લ્યો k ઇઝ ઇક્વલ ટુ 4. k ઇઝ ઇક્વલ ટુ 4 મૂકવામાં આવે તો સમીકરણનો ઉકેલ મળે નહીં. તો આજે જે કાંઈ ગણાવેલા છે MCQ, એ તમારા માટે શોર્ટ ક્વેશ્ચનમાં ને એમાં ખૂબ અગત્યના છે. બહુ ધ્યાનથી ગણજો, ઉતારો નહીં મારતા, થોડુંક પ્રમાણિક બનો. નેક્સ્ટ આપણે નવું ચેપ્ટર શરૂ કરશું, સિવાય કે તમારી કોઈ ડિફિકલ્ટી હશે તો પહેલાં આપણે એને સોલ્વ કરશું. બહુ ઓછા લોકો ડિફિકલ્ટી મોકલે છે, વારંવાર મોકલજો, કદાચ રહી જાય તો. ઓકે, અને તમારા ગણેલા દાખલા મોકલો તો મને ખબર પડે કે તમે કઈ જગ્યાએ ભૂલ કરી છે. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.